મિત્રો, મનમાં એક પ્રશ્ન થાય છે, સુખ માટે મથામણ કરવા છતાં સુખનો નહીં દુઃખનો જ અનુભવ કેમ થાય છે? તો તેનું કારણ છે માયામય સુખ. એ સુખ તમને દુઃખ વગર મળતું નથી. મિત્રો, હવે તેનું હું એક ઉદાહરણ આપું. તમે હવામાં લહેરાતું એક સુગંધીદાર સુંદર ગુલાબનું ફૂલ જોયું હશે, ખરું ને? અને પછી તોડવાનું પણ મન થયું હશે. અને જ્યારે તમે તેને તોડવા ગયા હશો ત્યારે તેના કાંટા તમને અચૂક વાગ્યા હશે. તે વાગ્યા વગર તો નહીં જ રહ્યા હોય. તો એ વાગ્યાનું દુઃખ તમને આપે છે. તેવી જ રીતે મનુષ્ય સંસારનું સુખ પામવા પ્રયત્ન કરે છે ત્યારે તેને દુઃખનો અનુભવ થાય છે. માટે જ એક મહાત્માએ કહ્યું છે કે સુખ માટે મથામણ કરવા છતાં સુખનો નહીં તમને દુઃખનો જ અનુભવ થશે, કારણ કે તે માયાવી સુખ છે. અસ્તુ.